અંકલેશ્વર 181 અભિયાનની ટીમની સરાહનીય કામગીરી 16 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાની લતમાંથી બહાર લાવવામાં મેળવી સફળતા। અંકલેશ્વર તાલુકામાંથી એક પીડિતાએ 181 અભિયમ મહિલા હેલ્પલાઇનમાં સંપર્ક કરી પોતાની 16 વર્ષની દીકરી અંગે મદદ માંગી હતી। પીડિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઓનલાઈન ગેમ અને ઇન્સ્ટાગ્રામના વધુ પડતા ઉપયોગના કારણે પરિવારની વાત માનતી નહોતી તેમજ વારંવાર પરિવાર સાથે ઝઘડા કરી ઘર છોડીને નીકળી જતી હતી। દીકરીના ભવિષ્ય, સુરક્ષા અને માનસિક સ્થિતિ અંગે પરિવાર અત્યંત ચિંતિત હોવાથી કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન માટે મદદ માંગવામાં આવી હતી। પીડિતાના નિવેદન મુજબ કિશોરી હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે, છતાં તે રાત્રિના સમયે લાંબા સમય સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હતી તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ આઈડી બનાવી અજાણ્યા યુવકો સાથે સંપર્કમાં રહેતી હતી। પરિવાર દ્વારા વારંવાર સમજાવ્યા છતાં કિશોરી માતા પિતાની વાત અવગણી ઝઘડા કરતી અને ઘર છોડીને જતી રહેતી હતી। પીડિતાએ વધુમાં જણાવ્યું કે દીકરીના વર્તનમાં સુધારો આવે તે હેતુથી તેને ગામડે સાસુ સસરા પાસે અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ સ્કૂલે જવાના બહાને યુવક મિત્રો સાથે ફરવા જતી હોવાનું બહાર આવ્યું હતું। શાળાના શિક્ષક દ્વારા સંપર્ક કરવામાં આવતા હકીકત સામે આવી હતી। આ સમગ્ર ઘટનાક્રમને કારણે પરિવાર સતત ભય અને તણાવની સ્થિતિમાં જીવતો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા કિશોરીનું વિગતવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। ટીમ દ્વારા કિશોરીને સમજાવવામાં આવ્યું કે કિશોરાવસ્થા જીવનનો અત્યંત સંવેદનશીલ અને ભવિષ્ય નિર્માણનો સમયગાળો છે। આ ઉંમરે અભ્યાસ, કારકિર્દી નિર્માણ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે। ઓનલાઈન ગેમમાં અજાણ્યા લોકો સાથે સંપર્ક થતો હોવાથી સાયબર ક્રાઇમ, બ્લેકમેલિંગ, ઓનલાઈન છેતરપિંડી, ખોટી મિત્રતા તેમજ વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાની સંભાવનાઓ વધી જાય છે। સમજાવટ બાદ કિશોરીએ પોતાની તમામ સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરી હતી તેમજ હવે પછી મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરશે, માતા પિતાની વાત માની અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે અને ખોટા સંપર્કોથી દૂર રહેશે તે અંગે લેખિતમાં બાહેધરી આપી હતી। પરિવારમાં સુખદ સમાધાન થતાં પીડિતા 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો।